નમસ્કાર મિત્રો, મારું નામ છે નિશિલ પ્રજાપતિ અને આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ફ્યુચર એઆઈ વિથ નિશિલમાં. તો આજના ટોપિકમાં તમે જેમ જોઈ રહ્યા છો એમ આપણે યુઝ કરવાના છીએ resume.io એપ્લિકેશન, જેનો યુઝ થાય છે રિઝ્યુમ ક્રિએટ કરવા માટે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે જે બી નવા એમ્પ્લોયી હોય કાં તો જે બિગિનર લેવલ ઉપર હોય, જે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ ક્રેક કરવા જઈ રહ્યા હોય, તેમને રિઝ્યુમ કેવી રીતે બનાવવો તેનો પ્રોપર આઈડિયા નથી હોતો. તો વિધિન 5 મિનિટ્સ આપણે જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન આપીને આપણો રિઝ્યુમ કઈ રીતે બનાવી શકીએ છીએ એઆઈની મદદથી, તે આજે જોવા જઈ રહ્યા છીએ. હવે આપણે resume.io ની વાત કરીએ તો આપણે સીધે સીધા એ એપ્લિકેશનનો યુઝ નથી કરવાના. આપણે એ એપ્લિકેશનનો યુઝ કરવા જઈ રહ્યા છીએ યુઝિંગ ChatGPT. ChatGPT દ્વારા આપણે આ એપ્લિકેશન સુધી પહોંચવાના છીએ. તો ChatGPT સાથે એ સંકળાયેલ છે, ઇન્ટિગ્રેટેડ છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, ChatGPTમાં આવી જઈશું. ChatGPTમાં આવશો એટલે તમને અહીંયા એક ઓપ્શન મળશે એપ્સ. એ એપ્સ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સર્ચ બારમાં જઈને તમારે જસ્ટ resume.io આટલું તમે સર્ચ કરશો એટલે તરત જ એ આવી જશે. અહીંયા કનેક્ટનો પહેલા ઓપ્શન આવશે અને ત્યારબાદ તમને મળશે સ્ટાર્ટ ચેટનો ઓપ્શન. હું ઓલરેડી કનેક્ટેડ છું એટલે મને સીધો સ્ટાર્ટ ચેટનો ઓપ્શન મળી ગયો છે. હવે તમે જોઈ શકો છો કે તમે જે બી પ્રોમ્પ્ટ આપવા જઈ રહ્યા છો એ પ્રોમ્પ્ટ સીધો વર્ક કરશે resume.io દ્વારા. એટલે તમે જે બી ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઈડ કરવાના છો, જે તમારી બેઝિક ઇન્ફોર્મેશન છે, જે તમારે તમારા રિઝ્યુમમાં જોઈએ છે, તો એ દરેક ઇન્ફોર્મેશન આપણે અહીંયા ઇનપુટમાં આપીશું, જે યુઝ કરશે resume.io અને એ પ્રમાણે તમને ઘણા બધા ટેમ્પલેટ બનાવીને આપશે, જેનો તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારા રિઝ્યુમમાં તરીકે તમે એને યુઝ કરી શકો છો. સૌથી પહેલા અહીંયા આપણે શું આપીશું, જોબ ટાઇટલ. આપણે કયા જોબ પ્રોફાઇલ માટે આ બનાવવા જઈ રહ્યા છીએ તેનું ટાઇટલ અહીંયા આપીશું. ત્યારબાદ બેઝિક ઇન્ફોર્મેશન નેમ નિશિલ પ્રજાપતિ. તમારે ડિટેલમાં તમારે લખવું હોય તો તમે લખી શકો છો. અહીંયા હું તમને જસ્ટ એનો બ્રીફ આઈડિયા આપવા જઈ રહ્યો છું. તે માટે હું અહીંયા દરેક ઇન્ફોર્મેશન નથી પ્રોવાઈડ કરવાનો. કોન્ટેક્ટ નંબર, એડ્રેસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિફિકેશન, આઈટી experience, 5 years in teaching, reason for change, future growth. તો બેઝિક ઇન્ફોર્મેશન આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે બી આપણે રિઝ્યુમ આપણો ફર્સ્ટ ટાઈમ ક્રિએટ કરતા હોઈએ તો આપણા મનમાં આવા બેઝિક ઇન્ફોર્મેશન જ આપણી સાથે હોય છે, જેનો આપણે યુઝ કરવાનો હોય છે. તો અહીં મેં જસ્ટ જે એઝ અ બિગિનર લેવલ જે આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોઈએ એટલી જ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે. અહીં તમે ડિટેલમાં તમારી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશો તો તમને એટલો જ સારો એ રિઝ્યુમ ક્રિએટ કરીને આપશે. તો જસ્ટ સેન્ડ ઇટ. જેવું તમે અહીંયા સેન્ડ કરો છો એવું તમે નીચે જોઈ શકો છો કે એણે તમારી બેઝિક ઇન્ફોર્મેશન લીધી છે કે અલાઉ ચેટ જીપીટી ટુ યુઝ રિઝ્યુમ આઈઓ. કે હવે ચેટ જીપીટી એક આપણને રિક્વેસ્ટ કરે છે કે હું આ ઇન્ફોર્મેશન resume.io સાથે શેર કરું કે ના કરું. તો આપણે એમાં અલાઉ આપવાનું છે. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે અલગ અલગ દરેક ટેમ્પલેટ એને બનાવીને આપ્યા છે. જો અહીં મેં 2 કે 3 જ બેઝિક ઇન્ફોર્મેશન આપી હતી, એ માટે એણે બહુ જ શોર્ટમાં મને બનાવીને આપ્યું છે. પણ તમારે જ્યારે બી તમારો રિઝ્યુમ ક્રિએટ કરતા હો તો ઇન ડિટેલ તમારે દરેક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશો તો એ તમને વધુ સારું આઉટપુટ આપશે. તમે અહીં જોઈ શકો છો કે ઘણા બધા ટેમ્પલેટ એમાં એ તમને બનાવીને આપે છે.
આને તમારે એડિટ કરવું હોય તો તમે એડિટમાં જઈ શકો છો. તમારે ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ પીડીએફ કરી શકો છો. અથવા તો ડોક્યુમેન્ટ ફાઇલ તમારે ડાઉનલોડ કરીને એની અંદર કોઈ ચેન્જીસ કરવા હોય તો પણ તમે ઇઝીલી કરી શકો છો. તો આ રીતે આપણે વિધિન 5 મિનિટ્સ આપણી સાથે જે બી નોર્મલ આપણી ઇન્ફોર્મેશન હોય છે, જેમ છે કે નામ, એડ્રેસ, તમારું એક્સપિરિયન્સ, તમારી ક્વોલિફિકેશન, તમારા ઇન્ટરેસ્ટ બી તમારે લખવા હોય, હોબીઝ તરીકે લખવા હોય તો તમે લખી શકો છો. તમે તમારા પેરેન્ટ્સની ડિટેલ અંદર એડ કરી શકો છો. ત્યારબાદ તમે જે બી પ્રોજેક્ટમાં વર્ક કર્યું હોય એઝ અ સ્ટુડન્ટ લેવલ, એઝ અ ઇન્ડસ્ટ્રી લેવલ, એ બી તમે અહીંયા એક્સપ્લેન કરી શકો છો. તો એ પ્રમાણે એ ડિટેલમાં દરેક ઓપ્શનનો યુઝ કરીને તમને આ રીતના રિઝ્યુમ ક્રિએટ કરીને આપશે. સિમ્પલ, મોડિફાઈડ કે એ રીતના જે બી અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એ દરેક રિઝ્યુમ તમને વિધિન 5 મિનિટ્સ, જેવું તમે અહીં તમારી બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી હશે એને વિધિન 1 to 2 મિનિટ્સમાં એ તમને પૂરેપૂરું રિઝ્યુમ ક્રિએટ કરીને આપે છે. તો હોપ કરું છું કે આજનો વિડીયો તમારા બહુ જ ઉપયોગી રહેશે અને તમે આનાથી ઘણું સારું રિઝલ્ટ બી મેળવી શકશો. જે બી વિદ્યાર્થી મિત્રો કાં તો જે બી પ્રોફેશનલ એમ્પ્લોયી છે જેને રિઝ્યુમ કઈ રીતે ક્રિએટ કરવો કાં તો એની અંદર કઈ ડિટેલ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એનો આઈડિયા નથી કે એનો પ્લેસ કયું છે સાચું, તો આ રીતે તમે એનો યુઝ કરીને ઇઝીલી તમારા રિઝ્યુમને ક્રિએટ કરી શકો છો. તો હોપ કરું છું કે આજનો વિડીયો તમે અ, તમારા સાથી મિત્રો સાથે બી શેર કરશો અને હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા બી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.